નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું દુનિયાના સૌથી મોટા કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ વિશે, જેને આપણે ગુજરાતની જીવાદોરી કહીએ છીએ, એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમ. આ માત્ર એક ડેમ નથી, પણ કરોડો લોકોની આશા અને એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે. આ ડેમનું સપનું વર્ષ 1946માં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું, અને તેનો પાયો 5 એપ્રિલ 1961ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો. વર્ષોના સંઘર્ષ બાદ 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ચાલો જાણીએ આ ડેમ વિશેના કેટલાક ચોંકાવનારા ફેક્ટ. આ અમેરિકાના ગ્રાન્ડ પુલી ડેમ પછી વિશ્વનો સૌથી મોટો ડેમ છે. ડેમની ઊંચાઈ અને લંબાઈની વાત કરીએ તો ડેમની કુલ ઊંચાઈ 138.68 મીટર છે અને તેની લંબાઈ આશરે 1.2 કિલોમીટર છે. ડેમમાં કુલ 30 રેડિયલ ગેટ્સ છે, જેમાંથી દરેકનું વજન 450 ટન જેટલું છે. આ ડેમ ગુજરાતના 18 લાખ હેક્ટર અને રાજસ્થાનના 2.5 લાખ હેક્ટર વિસ્તારને પાણી પૂરું પાડે છે. અહીં 2 પાવર હાઉસ છે, રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ. તે કુલ 1450 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે, જે ગુજરાતના ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ મળે છે. આજે આ વિસ્તાર માત્ર ડેમ નથી રહ્યો, પણ દુનિયાનું સૌથી મોટું પ્રવાસન ધામ બની ગયું છે. પાસે જ આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના નીર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સરદાર સરોવર ડેમ એ પ્રગતિનું પ્રતીક છે. આ માહિતી તમને કેવી લાગી? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.